હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 9મો ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. ગયા લેક્ચરની અંદર જ આપણે સ્વાતંત્ર્ય સંગ્રામ પાઠ આખો જ છે તે રિવિઝન કરેલો છે. એટલા માટે આ લેક્ચરમાં આપણે રિવિઝન નથી કરતા, સીધો મુદ્દો શરૂ કરીએ છીએ. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ શા માટે નિષ્ફળ ગયો, તો તેના વિશે ચર્ચા છે તે આપણે સંગ્રામની નિષ્ફળતા વિશેની વાત કરીએ. કારણ કે 1857નો સંગ્રામ સર્વપ્રથમ તો તેનું ખૂબ જ સરસ છે આયોજન કરવામાં આવેલું હતું, પરંતુ આ સંગ્રામમાં છે તે સંકલનનો અભાવ હતો. મિત્રો, કહેવાય છે ને કે જ્યાં સંકલનનો અભાવ હોય તે કાર્ય ક્યારેય સફળ ન થઈ શકે. લશ્કર ક્યાં લડે છે એ જ ખબર નથી, એવું જ કહી શકાય કે આ સંગ્રામ નિષ્ફળ ગયો. તેનું કારણ હતું કારણ કે દરેક લોકો પોતપોતાની રીતે લડવા માંડ્યા હતા. પોતાના વિસ્તારને સ્વતંત્ર કરવા માટે પોતાની રીતે છે તેઓએ લડત કરી. પરિણામે જૂથ શક્તિ છે તેનો અભાવ જોવા મળ્યો. સંગ્રામમાં સંકલનનો અભાવ હતો. સંગ્રામમાં કેન્દ્રીય નેતાગીરીને બદલે માત્ર સ્થાનિક નેતાગીરી નીચે જ લડાયો. એક સરખો બધા જ લોકો જો ભેગા થઈને લડ્યા હોત ને તો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ જ સફળ થઈ જાત. પરંતુ તે સ્વાતંત્ર્ય સંગ્રામ સફળતા મેળવવામાં આપણે નિષ્ફળ ગયા, અને તેની પાછળનું મહત્વનું કારણ હતું 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સંકલન ન હતું. ગુજરાત તો કે પોતાની રીતે લડતું હતું સ્થાનિક નેતાઓની મદદથી, પંજાબ તો પોતાની રીતે લડતું હતું, બિહાર તો પોતાની રીતે, મધ્યપ્રદેશ તો કે પોતાની રીતે. તો બધા જ વિસ્તારો છે તે પોતપોતાની રીતે લડતા હતા, અને તેના લીધે તેઓની જે તાકાત છે તે કેવી પડતી હતી? ઓછી પડતી હતી. સૈન્ય પુષ્કળ હતું પરંતુ સંકલન ન હતું. જ્યારે અંગ્રેજોની પાસે સૈન્ય ઓછું હતું પરંતુ તેની કેન્દ્રીય નેતાગીરી હતી. જુદા જુદા વિસ્તારો એ પાછા મેળવતા હતા, પણ એક સાથે બધા જ વિસ્તારમાં તેઓ લડત નહોતા આપતા. એક વિસ્તારમાં આખું સૈન્ય મોકલીને ત્યાં લડત લઈને પછી તેઓ બીજા વિસ્તારમાં છે તે જતા હતા. એટલે તેઓના ઓછા સૈન્યથી પણ તેઓ આ સંગ્રામમાં છે તે સફળ રહ્યા. જ્યારે ભારતના લોકો છે તેઓની પાસે સંકલન ન હતું, અને તે કારણસર સંગ્રામમાં છે તે કેન્દ્રીય નેતાગીરીના બદલે સ્થાનિક નેતાગીરી નીચે લડાયો, જ્યાં તાકાત ઓછી પડતી અને ત્યાંના વધારાની નવી તાકાત, શસ્ત્રો અને સૈનિકોના સ્વરૂપમાં સહાય પહોંચાડવાની વ્યવસ્થા ન હતી. બરાબર છે, કારણ કે ત્યારે એટલા બધા સંદેશા વ્યવહારનો એનો વિકાસ થયેલો ન હતો. તાકાત ઓછી પડતી હતી તો ત્યાં છે તે અન્ય નવી તાકાત કે નવા સૈનિકો કે નવા શસ્ત્રો છે તે મોકલી શકાય તે પ્રકારની વ્યવસ્થા હતી નહીં. જ્યાં તાકાત ઓછી પડતી ત્યાં વધારાની તાકાત, નવા શસ્ત્રો કે સૈનિકોના સ્વરૂપમાં પહોંચાડવાની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હતી. સંગ્રામની શરૂઆત નિશ્ચિત તારીખ કરતાં વહેલી થઈ ગઈ, અને તેથી સંગ્રામનું આયોજન વેરવિખેર થઈ ગયું અને અંગ્રેજો ચેતી ગયા. બરાબર છે, સંગ્રામ છે તે આપણે આગળ ભણી ગયા છીએ. શું કામ વહેલી શરૂઆત થઈ ગઈ? સંગ્રામ ક્યારે શરૂ કરવાનો હતો? તો સંગ્રામ છે 31 મે 1857ના રોજ શરૂ કરવાનો હતો. બરાબર છે, પરંતુ મંગલ પાંડે દ્વારા છે તે સંગ્રામ 29મી માર્ચના રોજ જ શરૂ કરી દેવામાં આવ્યો. એટલે શરૂઆત છે તે વહેલી થઈ ગઈ, અને અંગ્રેજો ચેતી ગયા કે આ લોકો છે તે કંઈક કરવાના છે, અને તેઓ છે તે તૈયારીમાં રહી ગયા. ઓલો છે એ સંગ્રામ એમને શરૂ થાત તો અંગ્રેજો પોતાની તૈયારીમાં ન રહે, પરંતુ અંગ્રેજો છે તે ચેતી ગયા અને પોતે છે તે સજાગ થયા, અને તેના લીધે સંગ્રામ 2 મહિના જેટલો વહેલો છે તે શરૂ થયો, અને આયોજન છે તે વેરવિખેર થઈ ગયું. કે ચોક્કસ આયોજનબદ્ધ રીતે સંગ્રામ લડવાનું હતું તેની જગ્યાએ તે આયોજન છે તે બદલાઈ ગયું. સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ મોટે ભાગે ઉત્તર ભારતના કેટલાક વિસ્તાર પૂરતું મર્યાદિત રહ્યું. સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ હતું, લડત હતી, પરંતુ કેટલાક લોકો આ સંગ્રામ અત્યંત શાંતિથી લડતા હતા, જ્યારે કેટલાક વિસ્તારોમાં આ સ્વરૂપ છે તે ખૂબ જ ઉગ્ર છે તે જોવા મળ્યું.
પરંતુ આ ઉગ્ર સ્વરૂપ છે તે માત્ર ઉત્તર ભારતના કેટલાક રાજ્યો પૂરતું જ મર્યાદિત હતું. મોટાભાગના સમાજ સુધારકો સીધી કે આડકતરી રીતે સંગ્રામમાં જોડાયા ન હતા. આ બતાવે છે કે સંગ્રામને ચેતનાથી ઉભરતા શિક્ષિત વર્ગનો ટેકો ન મળ્યો હતો. બરાબર છે કે મોટાભાગના લોકો કે જે સમાજ સુધારકો કે શિક્ષિત લોકો હતા, બરાબર છે, તે શિક્ષિત લોકો છે તે આ સંગ્રામની અંદર જોડાયેલા ન હતા. બરાબર છે, આ સંગ્રામના શિક્ષિત લોકો છે તેઓ ન જોડાયા અને તેના લીધે પણ સંગ્રામને છે તે પૂરતો ટેકો છે તે ન મળ્યો હતો. તે બતાવે છે કે સંગ્રામને ચેતનાથી ઉભરતા શિક્ષિત વર્ગનો ટેકો ન મળ્યો અને તેના લીધે પણ સંગ્રામ છે તે નિષ્ફળ ગયો હતો. વિશાળ ભારત તે પ્રાદેશિક વિવિધતા માટે જાણીતો છે. આપણને બધાને જ ખબર છે કે ભારત છે તે પ્રાદેશિક વિવિધતા પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણમાં આપણે જોઈએ તો ભારતમાં પ્રાદેશિક વિવિધતા જોવા મળે છે. અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ રાજા રજવાડાઓ છે. જુદી જુદી ભાષા, પહેરવેશ, બોલીઓ બોલવામાં આવતી હતી અને તેના લીધે ખોરાક, પહેરવેશ બધામાં છે તે જુદા જુદા હતા. તેઓ બ્રિટિશ શાસન પહેલાં જુદી જુદી પ્રાદેશિક સત્તાઓ નીચે જીવતા આવ્યા હતા. તેથી હજી તેમનામાં ભારત મારું રાષ્ટ્ર છે અને અમે ભારતના નાગરિકો છીએ એવી પ્રજામાં ભાવના કે આગેવાનોમાં વિકાસ પામી ન હતી. બધા રાજાઓ એ સમયે અંગ્રેજોના પક્ષમાં હતા અથવા તો ઉદાસીન હતા. બરાબર છે કે તેઓની માટે એવું નહોતું કે ભારત એક આખો અખંડ દેશ છે ને આપણો દેશ છે. તેની જગ્યાએ લોકો છે એ શું વિચારતા હતા તો કે બસ મારું રાજ્ય સ્વતંત્ર થઈ જાય, મારા રાજ્યની અંદર કોઈને તકલીફ ન પડવી જોઈએ. અને આ કારણોસર કેટલાક રજવાડાઓ છે તે સાવ નિશ્ચિંત રહ્યા હતા. પોતાની રીતે પોતે છે એ સંગ્રામમાં જોડાયા હતા, નહોતા જોડાયા, નિષ્ક્રિય રહ્યા હતા. અંગ્રેજોના શાસનને તેઓએ સ્વીકારી લીધા હતા. દેશ માટે કંઈક કરી છૂટવું કે ભારત આખાને સ્વતંત્ર કરાવવું તેના માટેની દેશદાસની ભાવના છે તે પ્રમાણમાં ઓછી જોવા મળતી હતી અને તેથી જ તેઓ છે તે બ્રિટિશના તાજ નીચે જીવતા હતા. એટલે કે બ્રિટિશરોની નીચે છે તેઓ જીવતા હતા. શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષમાં રહીને લડતા. તેમણે પરિણામે સંગ્રામને નિષ્ફળ બનાવવાની મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. શીખો અને ગુરખાઓ આ લોકો છે તે ખૂબ જ શક્તિશાળી પ્રજા હતી અને તેઓ છે તે અંગ્રેજોની નીચે છે તે લડતા હતા અને તેના લીધે તેઓ સંગ્રામમાં છે તે શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષે રહીને લડ્યા અને પોતાના જ દેશના લોકોને તેઓએ છે તે માર્યા અને તેના લીધે પણ સંગ્રામ છે તે નિષ્ફળ ગયો. સંગ્રામના લશ્કર, શસ્ત્રો અને સેનાપતિ સરખામણીમાં અંગ્રેજો પાસે વધારે ચડિયાતા હતા. લશ્કર તાલીમબદ્ધ લશ્કર હતું, અંગ્રેજોની પાસે હતું. બરાબર છે. સેનાપતિની પાસે આખું સંકલન હતું. શસ્ત્રો પણ તેઓની પાસે વધારે હતા અને તેના લીધે પણ 1857નો સંગ્રામ નિષ્ફળ ગયો. જુદા જુદા આગેવાનો ભારતમાંથી અંગ્રેજોને હરાવવાને બદલે પોતે ગુમાવેલ સત્તા પાછી મેળવવાના આશયથી લડતા હતા અને તેથી તેઓ અન્ય સમૂહ માટે ન લડ્યા. બરાબર છે. જુદા જુદા રાજા રજવાડાઓ હતા. તેઓ શું ઈચ્છતા હતા તો તે એમ જ ઈચ્છતા હતા કે પોતે છે અંગ્રેજોની પાસેથી શાસન પાછું મેળવવા માટે જ લડતા હતા, દેશ માટે નહીં. પોતે ગુમાવેલી સત્તા છે પોતાને પાછી પ્રાપ્ત થાય તે માટે જ તેઓ લડતા હતા અને પોતે ગુમાવેલી સત્તા છે પાછી પ્રાપ્ત થતાં તેઓ આ સંગ્રામ છે તેમાં નિષ્ક્રિય થઈ ગયા. એટલે પોતાની સત્તા પાછી મળી ગઈ અને પછી બીજા રાજ્યનું જે થવું હોય એ થાય એવી કંઈક વિચારધારા છે તેઓની હશે અને તેના લીધે જ આ સંગ્રામ છે તે નિષ્ફળ ગયો. આમ જુદા જુદા અનેક કારણોસર 1857નો સંગ્રામ છે તે નિષ્ફળ ગયો હતો. છતાં પણ અંગ્રેજોને ઉપર આ સંગ્રામની અસર ખૂબ જ ઘેરી જોવા મળી હતી. સંગ્રામના પરિણામો અને અસર જોઈએ
તો અંગ્રેજો પાસેથી સત્તા પાછી મેળવવાના મૂળ ધ્યેયમાં સંગ્રામ નિષ્ફળ ગયો છતાં કેટલીક યુગ પરિવર્તક પરિણામો તેના પ્રાપ્ત થયા. રચિક સંગ્રામ તો નિષ્ફળ જ ગયો, પરંતુ કેટલાક યુગ પરિવર્તક પરિણામો છે તે તેના પ્રાપ્ત થયા. આ યુગ પરિવર્તક પરિણામો કયા કયા પ્રાપ્ત થયા? તો સૌથી પહેલું પરિણામ હતું કે અંગ્રેજો પાસેથી સત્તા પાછી મેળવવાના મૂલ્યમાં મૂળ ધ્યેયમાં સંગ્રામ નિષ્ફળ ગયો અને છતાં તેના કેટલાક યુગ પરિવર્તન પરિણામો છે તે પ્રાપ્ત થયા, જેમાં ભારતમાં કંપની શાસનનો અંત આવ્યો અને ભારત બ્રિટિશ તાજના સીધા શાસન હેઠળ આવ્યો. કંપની શાસન છે તે ભારતમાંથી કંપની શાસનનો અંત આવ્યો અને ભારત છે તે બ્રિટિશરોના તાજના શાસન હેઠળ છે તે સીધું આવ્યું. ત્યાર પછી દેશી રાજ્યોની આંતરિક બાબતમાં દખલગીરી કરવાનું બંધ કરવામાં આવ્યું. બ્રિટિશરોના તાજ ઉપર આવતા દેશી રાજ્યો જે પોતાની રીતે છે એ પોતાના રાજ્ય ચાલતા હતા, તેની આંતરિક બાબતમાં અંગ્રેજોએ વિચાર્યું કે હવે જો આવું થાય તો આપણે તેમાં છે તે સફળ થઈ શકશું નહીં. એના માટે કોઈ પણ ભોગે રાજા રજવાડાઓ છે તેને સ્વતંત્ર કરવા અત્યંત જરૂરી છે અને તેઓને સ્વતંત્ર કરવા માટે જ દેશી રજવાડાઓ પાસેથી તેઓને જે દખલગીરી કરવામાં આવતી હતી તે બંધ કરી અંગ્રેજ સરકારને ભારત પ્રત્યેની નીતિમાં ફેરફાર કરવાની ફરજ પડી કે દેશી રજવાડાઓનું જે શોષણ થતું હતું તેની નીતિમાં તેઓએ ફેરફાર કર્યો. હિન્દી સૈનિકોને પગાર ભથ્થા અને સગવડો વધારવામાં આવ્યા. જે પહેલાં 150 રૂપિયા અને 7 રૂપિયા જેટલો તફાવત હતો કે અંગ્રેજ સિપાહીને 150 રૂપિયા અને ભારતીય સિપાહીને 7 રૂપિયા, બંનેનું કાર્ય એક જ હોવા છતાં ભારતીયોની અવગણના જે થતી હતી તેની જગ્યાએ હવે ભારતીય સિપાહીઓના પગાર અને ભથ્થા પણ અને સગવડતાઓ પણ વધારવામાં આવી. અંગ્રેજ સરકારને ભારત પ્રત્યેની નીતિમાં ફેરફાર એટલે કે નિયમોમાં તેણે ફેરફાર કર્યા. ભારતના લોકોમાં રાષ્ટ્રવાદી ભાવના ઉત્પન્ન કરવામાં આ સંગ્રામે પ્રેરણા પૂરી પાડી અને ભારતના લોકોની અંદર રાષ્ટ્રવાદ કે મારા દેશની માટે મારે કંઈક કરવું છે તેવી ભાવના જગાડવામાં આ સંગ્રામકારીઓએ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા છે તે ભજવી અને અન્ય લોકો, યુવા પેઢી, આ બધાની અંદર રાષ્ટ્રવાદની ભાવના છે તે પ્રજ્વલિત થઈ. લોકોમાં એવો પણ વિચાર આવ્યો કે દેશની માટે હવે આપણે કંઈક કરવું પડશે અને આમ પછીના લડતો માટે પણ આ સંગ્રામે છે તે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા છે તે ભજવી હતી. મિત્રો, આ પ્રકરણ છે તે અહીં પૂરો થાય છે. સાથે સાથે જ તમારું સેમેસ્ટર 1 સામાજિક વિજ્ઞાન ધોરણ 8ના સેમ 1ના 9 પાઠો છે તે આપણે અહીં પૂરા કર્યા છે. આજના લેક્ચરનું હોમવર્ક ન હોય, શું કામ? કારણ કે પાઠ પૂરો થયો છે એટલે સ્વાધ્યાયના પ્રશ્નો છે તે તમારે તમારી ફેરબુક એટલે કે પાકી નોટની અંદર લખવાના છે. હવે 9 પાઠ પૂરા થયા, બરાબર છે, એટલે 9 પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો પાકી બુકની અંદર લખવાના છે, બરાબર છે. હવે પછી સેમ 2 આપણે શરૂ નહીં કરીએ, ફરીથી પાછા પહેલા પાઠથી રિવિઝન શરૂ કરશું, બરાબર છે. એટલે સ્વાધ્યાયના પ્રશ્નો તમે જે ફેરબુકમાં લખી નાખ્યા છે એ ફરીવાર નહીં લખવાના થાય, બરાબર છે. 9 પાઠની પાકી બુક છે એ તમારે તૈયાર કરી નાખવાની છે. રિવિઝનમાં તમારે હવે પાછું 1.1 એટલે પહેલા લેક્ચરથી છે એ શરૂ કરવામાં આવશે. તમારે પણ સાથે સાથે રિવિઝન કરતું જવાનું છે. હોમવર્ક છે આપવામાં આવે તે કરવાનું છે અને પાઠોનું રિવિઝન છે તે પાછું શરૂ કરવાનું છે, બરાબર છે. એટલે પુનરાવર્તન છે તે કરીને આખા 9 પાઠનું ફરી વખત એની જ લેક્ચરની લિંક છે એ તમને મોકલવામાં આવશે અને એ પ્રમાણે તમારે રિવિઝન છે તે કરવાનું રહેશે, બરાબર છે. અહીં આપણો પહેલા સત્રનો અભ્યાસક્રમ છે તે પૂર્ણ થાય છે. તમને કાંઈ ન સમજાતું હોય તો તમે ગમે ત્યારે પૂછી શકો છો. બીજું સત્ર પણ આપણે ટૂંક સમયમાં છે તે શરૂ કરશું, પરંતુ આ રિવિઝન પૂરું થાય પછી બીજું સત્ર શરૂ કરવાની ગણતરી છે,
કારણ કે હજી તો પહેલું સત્ર છે તે બહુ વહેલા પૂરું થઈ ગયું છે, એટલા માટે બીજું સત્ર હમણાં છે તે શરૂ કરવાનું નથી. તો પહેલા પાઠથી જ પાછું રિવિઝન છે તે શરૂ થશે, એ પણ તમારે રેગ્યુલર જોવાનું છે. ફેરબુકમાં ફરીવાર તમને સૂચના આપું છું, 1 થી 9 પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો જ તમારે ફેરબુકની અંદર 9 પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો લખેલા હોવા જોઈએ. પુનરાવર્તનમાં જ્યારે તમને ઈ લેક્ચર ફરીવાર મોકલવામાં આવે તો ત્યારે તમારે શું કરવાનું છે, હોમવર્ક જે આપવામાં આવે તે કરવાનું છે. સ્વાધ્યાયના પ્રશ્નો ફરીવાર પાછા ફેરબુકમાં લખવાના નથી. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.